અત્રેની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10માં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાં પાકા બંદીવાન ભાઈઓ ધોરણ 10માં કુલ 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરીક્ષા આપેલી હતી, જેમાંથી 2 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે કુલ 33% રિઝલ્ટ ધોરણ 10માંનું છે. અને ધોરણ 12માં 4 પાકા બંદીવાન ભાઈઓ જે સજા પડી ગઈ છે એને પરીક્ષા આપેલી હતી. એ 4 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે રાજકોટ મધ્યસ્થ જેલનું હાયર સેકન્ડરીનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 100% છે. અને આના માટે આપણે તેને અલગથી વાંચન માટેની વ્યવસ્થા કરી દીધેલી હતી. અને અભ્યાસ કરવા માટે જે કંઈ જરૂરી હોય સંદર્ભ સાહિત્ય અને પાઠ્યપુસ્તકો અહીંથી પૂરા પાડવામાં આવેલા હતા. અને જેલમાં શિક્ષણ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ એના માટે ખૂબ જ મહેનત કરેલી હતી. અને એના લીધેથી આજે આપણે આટલું સારું રિઝલ્ટ લાવી શક્યા છીએ. અને ઘણા બધા કેદીઓ એવા છે આ પૈકીના જે સાથે જેલની અંદર કોઈ પણ કોઈ કામ સોંપણી કરેલી કામ પણ કરતા હતા. કામ કરતાં કરતાં એને અભ્યાસ કરી અને આ રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે. જેલનું જે શિક્ષણ વિભાગનું કામ કરતા અમારા ભાઈ જસ્મીનભાઈ ચંદ્રવાડિયા અને એની સાથેના બીજા સ્ટાફના મિત્રો એ સાથે મળી અને એક શિક્ષણ વિભાગ ચલાવે છે. એ લોકોએ સતત તેઓને માર્ગદર્શન આપેલું હતું અને પાસ થાય એના માટેનું ટૂંકમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ એ લોકોએ કરેલું હતું, જેના લીધે આપણે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% રિઝલ્ટ લાવી શક્યા છીએ.